જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા. સાંતધન ગીર ગૌશાળામાંથી હું રોશની પટેલ. આજે હું કાચના અર્ક વિશે તમને પૂરી માહિતી આપીશ. એ અર્ક કઈ રીતે બને છે અને એના શું ફાયદા છે એ માટે હું તમને કહીશ. એની માટે પહેલા છે આ કાચનારની છાલ છે, એનું આપણે પાવડર કરીને મૂકી દીધું છે અજગજરો. પછી આ વરુણ ભાયાંબલી છે, ભાયાંબલી એનો પણ આપણે અજગજરો પાવડર કરી દીધું છે. આ મીઠો લીમડો છે, આ સરગવાના પાન છે, આ પુનર્નવા છે, આ વરુણ છાલ છે, આ હળદર આપી અજગજરી વાટીને મૂકી દીધી છે, લીલી હળદર છે, આ ગોબરનો રસ કાઢીને મૂક્યો છે, આ વરિયાળી છે અને આ જીરું છે. આ બધી જ વસ્તુ છે જે કોરી વસ્તુ છે એને આપણે રાત્રે પલાળી ગૌમૂત્રની અંદર પલાળી અને મૂકી દઈએ છીએ. સવારે પછી તાજું જે ગૌમૂત્ર આવે એ લઈ અને આ ટેન્કની અંદર નાખવામાં આવે છે. આ ટેન્કમાં બરાબર ગૌમૂત્ર ગરમ થાય એની ઉપર જે ફીણ આવે એને એમોનિયા કહેવાય છે. એ એમોનિયા કાઢી પૂરેપૂરું એમોનિયા બધું નીકળી જાય પછી એની અંદર આ જે તમામ ઔષધિ પલાળેલી છે એ બધી એને અંદર નાખી અને પછી એનું ઢાંકણું બંધ કરી દેવામાં આવે. ગરમ થઈ ગયું છે, હવે એની અંદર આપણે બધી ઔષધિ નાખી દઈશું. પેલા મીઠા લીમડાના પાન નાખી દીધા, સરગવાના પાન, હળદર અને જે કોરી ઔષધિ બધી હતી એને ભીની કરેલી છે, આપણે પલાળી રાખેલી છે, એ મૂકી નાખી દઈશું આની અંદર. જીરું અને વરિયાળી છે અને આ ગોબર રસ. આ તમામ ઔષધિ છે જેને આપણે હલાવી દઈશું. આ તમામ ઔષધિ આપણે નાખી દીધી છે. હવે આમાંથી ખાલી 20 લીટર ગૌમૂત્ર અર્ક નીકળશે. ઔષધિ નાખીને પછી આપણે ઢાંકણું બંધ કરી દીધું. એને કલાક થઈ ગયો છે. એમાંથી જે વરાળ ઉત્પન્ન થશે એ ધીમે ધીમે પાઇપમાં થઈ અહીંયા સ્પ્રિંગ મૂકેલી છે આપણે, એની અંદર ગોળ ફરે, એની અંદર પાણી રહે, ઠંડુ પાણી હોય એટલે ગોળ ફરી અને ધીમે ધીમે વરાળમાંથી બાષ્પીભવનમાંથી પાણીમાં રૂપાંતર થઈ અને આ અર્ક આવશે. આપણે અહીંયા ધીમે ધીમે એનો અર્ક આવે અને આ બોટલ ભરાય. એ અર્કને પછી આપણે આ બોટલની અંદર પેકિંગ કરી લઈએ છીએ. આનો ઉપયોગ છે ખાસ તો કેન્સર હોય, કોઈ પણ જાતની ગાંઠ હોય, મોઢાનું કેન્સર હોય, ગળામાં કેન્સર હોય, ફેફસાનું કેન્સર હોય, કોઈ પણ જાતનું કેન્સર હોય એના કોષોને નાશ કરે છે આ અર્ક પીવાથી. અને કોઈ પણ જાતની ગોઠ હોય તો પણ એને પીગાળવાનું કામ કરે છે. અને આના બહુ સરસ ફાયદા છે. બને એટલું આગળ શેર કરજો વિડીયો અને ફોલો કરજો, જેથી બીજા લોકોને પણ આ દવાનો ઉપયોગ થઈ શકે. જય ગૌ માતા.